ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જો અમે જાવી છીએ વંદનને વ્લોગિંગ કરાવવા માટે. વ્લોગિંગ નહીં, વોકિંગ. હા, જો વંદનભાઈ વોકિંગ કરવા આવી ગયા છે. આજે તો ગુડ મોર્નિંગ કરી નાખ્યું છે ભાખરી ખાતા ખાતા. છે ને વોકિંગ કરવા આવવાનું છે ને થોડુંક મોડું થઈ ગયું હતું. 10 વાગી ગયા હતા, પણ છે ને તો એટલી ઠંડી છે ને કે એમ થાય કે 7 વાગ્યામાં આવ્યા છે. એટલી ઠંડી લાગે છે. વંદન એ કે ઈ તો સારું ને, પરસેવો ન પડે. એની પાસે જવાબ તો રોકડો જ હોય. પણ તું હરખું હાલ નહીં, એનું શું કરવાનું? ઈ કે હરખું હાલ જેવો ને છે ને વંદનને સપોર્ટ ઓછો દેવાનું કરવાનું છે. એટલે મેં એને નથી પકડ્યો, એણે મારો હાથ પકડ્યો છું. એટલે પડે તો એની માથે, આપણે કઈ લેવા દેવા નહીં. બરોબર ને? બરોબર બરોબર. એટલે સપોર્ટ નહીં દેવાનો, સેજ અમથો હાથ જ પકડવાનો, તો જ એને બેલેન્સ આવશે ને. તો ઊભો રહી ગયો. તડકો આવ્યો, તડકો ખાતો જાય. હા, એ તો તાર બાના તો કાઢવાના જ હોય ને. નકર તો તું જાજુ હાલી નાખ તો પાછો. આ ગોઠણ જો આ બિલકુલ ટાઈટ નથી કરતો. જો હા, કેમેરો સામે હોય ને તો બધું કરે. અહીંયાથી ખંભા ઢીલા કરે, એટલે ખંભા ઢીલા ખંભા ઢીલા રાખ. ટાઈટ તું અહીંથી ટાઈટ કરે. આમ ગોઠણ ટાઈટ કરે, ગોઠણ ટાઈટ કરી લેવા. એટલે ગોઠણ ટાઈટ કરે, ગોઠણ ટાઈટ કરે. હાથ રે નહીં, સીધા આગળ કરશે. આમ આગળ કરશે, સીધા જ કરશે. હાથ કરી 4 6 7 9 એવું કરવાનું. તો ખબર સ્કૂલમાં આવું કરાવે, યોગામાં કરાવે. યોગામાં પીરિયડમાં જાતો ન હોય. આ વર્ષ વંદનનો ટાર્ગેટ છે. જેવો સિલ્વર બટનનો ટાર્ગેટ હતો ને એવો જ વંદનનો ટાર્ગેટ છે. વંદનને આ વરમ હાલતો કરવો છે એમ ને? તો કરવાનો કોઈ પણ સંજોગમાં. હે વંદન, આ વર્ષે અમારું સપનું પૂરું થાય. 10 વર્ષથી મારું ને તાર પપ્પાનું સપનું છે કે તું તારા પગ ઉપર ઊભો હોય અને ચાલતો હોય. તો જો આ વર્ષે તું અમારું આ સપનું પૂરું કરીશ, અમારી મહેનતનું ફળ દઈશ. હા, હાલો. આજે વંદને એવું કીધું છે, અમે છે ને અહીંથી પાછા વળી જાવી અડધું ગાર્ડને. આજ વંદન કે મારે આખો રાઉન્ડ કરવો છે. હવે હરખો હાલશે કે નહીં કંઈ ખબર નથી, પણ જોઈએ. मेरे दिल के टुकड़े मेरे नन्हे से शहजादे, मुझसे यूं नाराज न होना, इतनी मुझे सजा दे. આટલી કડી જ આવડે છે મને, આગળની નથી આવડતી. આજ વંદન છે ને પગ ઊંચા કરીને મેકે છે. નકર છે ને ઢળીને મેકતો હતો. આજે જો આમ ઊંચા કરીને પગ મેકે છે. કરું શું કરે જેવું શું, જોરથી ઊંચું કર. જો આને છે ને વજન દઈને આમ ઊંચું કરવાનું. જો આમ હા, હાથની કસરત થાય. કર, હાથ સીધા થાય ને ત્યાં લગી ઊંચું કર. કરે જી બળ કરવાનું વંદન, વજન દેવાનું. એમ રમત નહીં. કર હરખું કર. કર હજી ઊંચું, ઊંચું કર, ઊંચું કર. આમ ન હાલે વંદન, વજન દે. હવે વંદન કેમ હાલે છે જો પોગ્યું ને રાઉન્ડ પૂરો થાય ને તો પછી આમ હાલે. જો બપોરની શરૂઆત થઈ ગઈ છે અને જમવાનું બનાવવાનું છે. વંદનને વોકિંગ કરાવીને આવી ગયા. પછી વંદન જો હોમવર્ક કરે છે અને છે ને જમવાનું બનાવવાની શરૂઆત કરું છું. ચાલો જમવાનું બનાવી નાખ્યું. સાદી ખીચડી બનાવી છે આજ તો.
મારે બ્લોગમાં છે ને એકલા વધારે બોલવાનું થાય. એનું કારણ છે કે હું ઘરે એકલી જ હોઉં વધારે ભાગે. અને વંદન છે તો જો વંદન પાછળ હોમવર્ક કરે છે. અને રિયાન્સી સ્કૂલે ગઈ હોય અને એના પપ્પા બેંકે ગયા છે. હમણાં જમવાનું બની જાય ને એટલે બધાય આવશે જમવા. પછી જમીન વંદન સ્કૂલે વયો જાય અને રેવું હોય એ પછી સૂઈ જાય. એટલે આખો દિવસ એક જાય ને એક આવે ને એક જાય પછી એ જાગે તો વંદન આવી જાય 4-5 વાગે. એટલે આવી રીતના છે ને દિવસ હાલ્યા કરે. હે પપ્પાને જ કામ કરવાનું, બેન મેકવા લેવા જવાનું એમ. હવે છે ને જો ખીચડી તો મેકી દીધી છે, શાક રોટલી અને ખીચડી બનાવવાનું છે. તો ચાલો લોટ બાંધો. જો અત્યારે બપોરનો સમય થઈ ગયો છે અને કામ બામ કરીને ફ્રી થઈ ગઈ છું. અને અત્યારે છે ને મેં મીશોમાંથી થોડાક દી પહેલાં એક પેન્ટ ઓર્ડર કર્યું હતું મારા માટે. તો છે ને હું પેન્ટ તમને બતાવું. તો આ પેન્ટ છે મેં ઓર્ડર કર્યું હતું. હું છે ને મારા ઝાઝા ભાગે કપડાં હોય ને હું ખરીદી ક્યારેય ઓછી કરવા જાઉં, ઓનલાઈન જ મંગાવી લઉં. મેં છે ને પેન્ટ મંગાવ્યું છે ઓનલાઈન. હવે કેવું છે ખબર નહીં. જોઈએ અમે. જો આવા કલરનું પેન્ટ મંગાવ્યું છે. આ ટી શર્ટ આવે તો મનસે મેચિંગ થઈ જાય. અત્યારે જે પ્લાઝો પેન્ટ નીકળ્યા છે ને એવું પેન્ટ છે. જો પ્લાઝો પેન્ટ, જો આ પ્રકારનું પેન્ટ છે પ્લાઝો પેન્ટ. આની હારે છે ને મારે વ્હાઇટ કલરનું ટી શર્ટ મંગાવવાનું છે હજી. જો મેં તો પેન્ટ પહેલાં મંગાવું એ કમ્ફર્ટેબલ થાય પછી છે ને વ્હાઇટ કલરનું ટી શર્ટ મંગાવીશ. અત્યારે છે ને ટી શર્ટ છે ને હું મીશોમાંથી ગોતીશ અને પછી ઓનલાઈન ઓર્ડર જ કરીશ. હું ઓનલાઈન કપડાં જ મને મંગાવવા ગમે. ન થાય તો આપણે રિટર્ન કરી શકીએ. અને પ્લસ છે ને ઝાઝા ભાગે થઈ જાય છે. હું છોકરાના કપડાં, મારા કપડાં, કોઈ પણ કપડાં હોય ને ઓનલાઈન જ ઓર્ડર કરું છું. કારણ કે આપણે ખરીદી કરવાનો મેન તો ટાઈમ હોય નહીં. અને ત્યાં જઈએ ને કલાક તો ટ્રાફિક હોય, બતાવે ને જોઈએ ને પહેરીએ ને કેટલો સમય બગડી જાય. ઓલું ઓનલાઈન હું ઓર્ડર કરી દઉં, ઘરે આવી જાય, પહેરી લઉં. જો ફાવે તો રાખીએ, ન ફાવે તો રિટર્ન કરીએ. તો જો પેન્ટ મસ્ત કમ્ફર્ટેબલ થઈ ગયું છે. અને હવે છે ને હું વ્હાઇટ ટી શર્ટ મંગાવી લઈશ આની ઉપર. અત્યારે કે પ્લાઝો પેન્ટની બહુ ફેશન છે. મેં તો લાવો ને આપણે એક પેન્ટનો શોખ કરીએ. તો મેં ઓનલાઈન મંગાવ્યું હતું. આની યારે મારે બ્લેક ટી શર્ટ હોતન છે તો વ્હાઇટ ટી શર્ટ એક મંગાવવાનું છે. બ્લેક ને વ્હાઇટ બંને ચાલે. તો ચાલો અમે છે ને રિયાન્સીને મારે સુવરાવવાની છે. અને જોઈએ છે ને ટીવી જોવા માંડી છે, બહાર ટીવી જોવે છે. તો હું એને છે ને હવે સુવરાવી દઉં. અને પછી હવે વંદન આવે ને ત્યારે આપણે વ્લોગ પાછું સ્ટાર્ટ કરશું. અને છે ને મારે આજે વિચાર છે જો વ્લોગ મોટો ન બને ને તો જે આપણી વંદન નારોલામાં ચેનલ છે ને એમાં હમણાં બહુ જ કોમેન્ટ આવે છે કે, કારણ કે હું હમણાં છે ને મોટિવેશનલ વિડીયો બનાવું છું કે દીકરી વિશે, વહુ વિશે એ પ્રકારના બધા વિડીયો બનાવું છું ને. તો બધામાં એમાં અઢળક કોમેન્ટ આવે છે. અને એમાં તો આવે છે પણ ફેસબુકમાં એટલી બધી કોમેન્ટ આવે છે ને. તો એક એવો વિડીયો આપણે બનાવવો છે કે બધાની કોમેન્ટનો જવાબ આપી દઈએ. કારણ કે પર્સનલી બધાને એક તો કેટલોક જવાબ દેવો કોમેન્ટનો એમ. તો છે ને આગળ એવી ટ્રાય કરવાની છે ને. અત્યારે ભાખરી બનાવું છું. 2 ભાખરી ઓલરેડી બની ગઈ છે અને ત્રીજી બને છે. અને જો અહીંયા જો આ છે ને વાકો વળીને મને જોવે છે. અને મમ્મી નથી જોઈ ને એટલે શાક, ભાખરી, મરચા અને ચા અને ખીચડી બપોરની પડી છે. ચાલો અમે બધા જમવા બેસી જાવી. હાલ રેવું બેસી જા. તને જોડી દઉં શાકમાં. છોડવું છે. હું કરો છો? ઘરમાં મચ્છર ને પૂતળા આવી ગયા છે, મારે છે. બસ લો ભરી ગયા. ઘર પેક રાખવું પડે. બારીઓ ખુલ્લી મેકવી ને એટલે વી આવે જ તે.
જો વંદન કસરત કરે છે, એને આ ફોન જોવો છે, કસરત કરવી નથી. હાચી વાત, ફોન જોવાનો છે. આ જો ફોન જોવે, કોણ ઘરમાં ફોન લઈને આમ બેસી જાય છે? એને ઘરે રાખવા માટે ફોન દેવાનો હતો આજે. કોઈ ફોન મેક જ થાય ને. આય ફોન મેક કંઈક લઈને આવ્યા છે. તારી હાટું નથી, મેક ફોન જોવે એના માટે નથી. જોતી હતી તું, ફોન જોતી હતી. જો આ મારો વિડિયો કોલ શરૂ હતો. આવડી કોણે આઈ મેકી? બેને મૂકી હતી. ઠીક, મેં વિડિયો કોલ શરૂ મેકો તો હું કોણ કરે ને ખબર પડે મને. લાઈવ તો આ બે બેહી ગયા છે બદામ શેક પીવા. આવા ટાઢોળાનું ઠંડુ કોણ પીવે? જો 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 આ શું છે? બદામ છે. તમે બે કોકો કીધો એટલે નહીં પીવો ને તમને? પીશો અમારો ને તાર પપ્પાનો. અમે બે ઘરે જતા એટલે તમે આવું લાવ્યા ને. હું ઘરે હતી બાય. ઘરે હતી. અમે પહેલી વખત છે ને રિયાન્શીને ટ્રાય કરવા હાટું ઘરે મેકીને ગયા હતા. મેં ગયા ને તેનો વિડીયો કોલ શરૂ હતો. હું છોકરાઓને ઘરે મેકીને જાઉં ને એટલે મારો વિડીયો કોલ શરૂ હોય. રિયાન્શી ઘરે રહીને એની ખુશીમાં બદામ શેકની પાર્ટી છે. આ શેની પાર્ટી છે તને ખબર છે? તારી ચેનલમાં 1000 સબસ્ક્રાઇબ થઈ ગયા ને એની. હા રિયાન્શની ચેનલમાં થઈ ગયા. ભાઈમાં તો 1,11,000. એમાં આજે 1,11,000 થયા, તારામાં 1000 થયા. અને ઓલી વંદન હેતલબેન નારોલા ઈ ચેનલમાં થયા પેલા 1550 એમ કંઈક થયું. પપ્પાની ચેનલ જ નથી. મારી ચેનલ જ નથી. પેલા તમારી બેયની થાય પછી મારી થાય ને કમ્પ્લીટ. આ વંદન હેતલબેન નારોલા છે ને હેતલ વિજય નારોલા કરી નાખું તો એટલે પપ્પાનું નામ આવી જાય. હા. એવું કંઈક કરશું. બોલા. હું બોલ્યા એટલે ખબર ના પડી. વંદન નારોલા ચેનલનું નામ બદલી નાખવાનું એમ. બદલી નાખું? મહેનત ન કરું અને લાભ તારે લેવો હોય કા? તું કઈ સપોર્ટ તો કરતો નથી મને. વિડિયોમાં જોયો સપોર્ટ કરું. આ તો બોલ હાલ તને વિડીયામ લો બોલ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. એટલું બધાને આવડે? આગળ બોલવાનું હોય. જો અમે બે ઘરે રહ્યા હતા એટલે મમ્મી બદામ શેક લાવી છે અને હું છું રિયાન્સીમાં સબસ્ક્રાઇબ 1000 થઈ ગયા એની ખુશી. તમે બધા ઘરે રહી ગયો તો તમને બધા મારી જેમ ઘરે રહી જાઉં. કેમ નથી પીવો? મારે કાલથી ઘરે રહેવું છે સવાર સુધી. એ મારું એ આનો છે. હાલે હાલે આમાં છે એનામાં નાખી દો. લે લે મારામાં જ નાખી દો. લે. હારું હારું પીવાનો કેટલો નંબર આવે? હા મારો લઈ દે. અને પૂછું કે હવે રોજ ઘરે રહે. રહી તું બેન ઘરે ઘરે રહી. કાલ અમારે વોકિંગ કરવા આવી હતી. આ નો આવી. બાય ઓકે કર બાય. તો ચાલો હવે છે ને બદામ શેક પીને પછી બ્લોગનો એન્ડ કરવાનો છે. તો બદામ શેક પી લેવી. નામ કઢાય લાય આઈ આમ ભરીને દે દે હાલ. બીક વંદન બીક કાઢીશ તો જ આવડશે. તો વંદને મને પાણી ભરીને આપ્યું. મારે પીવું છે. આખો નાનો પણ
વંદને હાથે પાણી પી લીધું છે. હવે ઈ કેમ ઠેકડો મારીને હેઠો ઉતરી જવાનું. ઘોડો બની નહીં આમ ઊભો ઊભો હલાય. આમ કોણ હાલે? આમ હાલવાનું હે? આમ હાલવાનું વંદન, આમ હાલવાનું. લાગે બદામ શેકની તાકાત આવી કે શું આને? હાલો ઊભો થઈ જાય ખુરશી પકડીને. હાલ ઘડીક સ્ટેન્ડિંગ કર લે. ઊભો થઈ જાય. હાલ તો છે ને આવો રહ્યો આજનો દિવસ. તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. અને નવા નવા જે મિત્રો જોડાય છે એ કોમેન્ટ કરતા રહેજો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મળીએ કાલે નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ. વંદન કહી દે હર હર મહાદેવ, જય માતાજી. મહાદેવ, જય માતાજી, જય સ્વામિનારાયણ.